જૂનાગઢમાં મોડી રાત્રે એક ઇસમને છાતીમાં દુખાવો ઉપડતા તેમના પરિવારજનો દ્વારા સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થતા પરિવારજનો દ્વારા ડોક્ટરની બેદરકારીથી જ મૃત્યુ થયા હોવાના આક્ષેપ કરી હુમલો કરવામાં આવ્યો હતો, જેથી બે કર્મચારીને ઈજા પહોંચી હતી તેમજ ફરજ પરના ડોક્ટરોનું અપહરણ કરવાનો પ્રયાસ કર્યા હોવાની ડોક્ટર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જેને આધારે જૂનાગઢ પોલીસ દ્વારા ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। ત્યારે આ સમગ્ર મામલે જૂનાગઢ મેડિકલ કોલેજ તેમજ સિવિલ હોસ્પિટલના ડોક્ટરો દ્વારા હડતાલ પર ઉતરી ડોક્ટરોની સુરક્ષા અને સલામતી માટેની માંગણી કરવામાં આવી હતી। હું સિવિલ હોસ્પિટલ જૂનાગઢ પરિવારમાંથી સદસ્ય ડોક્ટર રવિ ગાયનેક ડિપાર્ટમેન્ટમાંથી રેસિડેન્ટ છું। મારી સાથે રહેલા રેસિડેન્ટ ડોક્ટર મેડિસિનમાં જેની ઉપર આજ રોજ દર્દીના સગાઓ દ્વારા તેને મારવામાં આવેલ હોય, જેમાં એને વધારે ઈજા થયેલ છે તથા અમારી સાથે રહેલા કર્મચારીમાં નર્સિંગ સ્ટાફને પણ ઈજાઓ થયેલ છે। આટલું થવા છતાં પણ હજી સુધી આરોપીની ધરપકડ કરવામાં આવેલ નથી અને ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ નથી। અમારી લોકોની એક જ ઈચ્છા છે કે એને કાયદેસર રીતે પકડી ધોરણસરની કાર્યવાહી થાય અને અમને અહીંયા હોસ્પિટલમાં સંપૂર્ણ રીતે પ્રોટેક્શન આપવામાં આવે। હાલ પર અત્યારે સ્ટ્રાઇક ઉપર ફર્સ્ટ યરથી ફાઇનલ યર સુધીના MBBS ડોક્ટરો, રેસિડેન્ટ, JR, SR અને અમારા સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ પણ અમારી સાથે જ છે હડતાલમાં। હડતાલ જ્યાં સુધી આરોપી ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં નહીં આવે ત્યાં સુધીની સ્ટ્રાઇક અમારી ચાલુ જ રહેશે। ડોક્ટર જીતેન્દ્ર કેશોલાલ પાંપર, મેડિકલ ઓફિસર, GMRS હોસ્પિટલ। એકચ્યુઅલી આજે વહેલી સવારે 1:30 વાગ્યા આસપાસ દર્દી તાત્કાલિક સારવારમાં બતાવવા આવેલ, જેમને છાતીનો દુખાવો હતો। તાત્કાલિક સારવાર કરી એમને ઉપર વોર્ડમાં દાખલ કરેલ, જ્યાં તેમની તબિયત વધારે ખરાબ થતા એને ICUમાં શિફ્ટ કરેલ। તો ICUમાં એમને વેન્ટિલેટર ને બધી સારવાર આપતા છતાં સારવાર દરમિયાન દર્દીનું મૃત્યુ થતા એના પરિવારજનો એને ટોળા સહિત ડોક્ટર અને નર્સિંગ સ્ટાફ પર મારામારી કરી હુમલો કરેલ છે અને જાનથી મારી નાખવાની ધમકી આપેલી છે। અત્યારે અમે પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી દીધી છે અને મેડિકલ પ્રોટેક્શન એક્ટ હેઠળ પણ FIR દાખલ કરવાની વાત કરી છે। તો ઉતરવું જ પડશે, બીજો કોઈ વિકલ્પ જ નથી રહેવા દીધો અમારા માટે। આજે રાત્રિના રોજ જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટર અને નર્સિંગ સ્ટાફ ઉપર જે દર્દી સારવાર લઈ રહેલા તેમનું સારવાર દરમિયાન મોત થતા તેમના પરિવારજનોએ જે હુમલો કરેલો એમાં ડોક્ટર અને અન્ય સ્ટાફને ઈજા થયેલી છે। ત્યારબાદ તેમની ફેંટ પકડેલી અને તેમને ગાળો આપેલી। આ બાબતે A ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા હાલ ફરિયાદ નોંધવાની તજવીજ શરૂ છે। સાથે સાથે આ જે બનાવ બન્યો એ ખૂબ જ દુઃખદ બનાવ કહી શકાય, કારણ કે જ્યારે આવું કોઈ પણ પ્રકારનો બનાવ બનતો હોય છે પરિવારના સભ્યોએ પણ આ બાબતમાં સંયમ રાખવાનો છે, પરંતુ આ બનાવની ગંભીરતાને ધ્યાને લઈ અને જાહેર સેવકની ફરજમાં રૂકાવટ, તેમને ધમકી, ઈજા પહોંચાડવી, આ ઉપરાંત ગુજરાત મેડિકલ સર્વિસ એન્ડ મેડિકલ ઇન્સ્ટિટ્યુશન પ્રોહિબિશન ઓફ વાયોલેન્સ અને અન્ય પ્રોપર્ટી ડેમેજ એક્ટ મુજબ છે આમાં ગુનો દાખલ કરવાની હાલ કાર્યવાહી શરૂ છે। હાલ જે પૂછપરછ દરમિયાન જે હકીકત તેમને જણાવી તેમાં 7 થી 8 આમના જે લોકો હતા, આ ઉપરાંત 2 થી 3 લોકોએ છે તેમને મારેલો તેવી હકીકત જણાવેલી અને અન્ય લોકો ગાળાગાળી કરેલી, પરંતુ આમ છતાં હજુ ફરિયાદ નોંધવાની કાર્યવાહી શરૂ છે। ફરિયાદ નોંધાયા બાદ સંપૂર્ણ વર્ઝન છે એ પોલીસ પાસે આવશે।